કેમ છો? મજામાં ને? તો વેલકમ ટુ માય ચેનલ. મારા લેયર પાત્રના વિડીયોમાં તમારો બહુ જ બધો પ્રેમ મળ્યો. આજે એટલે જ હું એવી બીજી પાત્રા બાઇટ્સની રેસીપી લઈને આવી છું કે જો મહેમાન આવી જાય અને ઇન્સ્ટન્ટ પાત્રા બનાવવાના થાય તો બીડા વાળવાની ઝંઝટ અને મગજમારી વગર આ ઇન્સ્ટન્ટ પાત્રા બાઇટ રેડી થઈ જાય. જો તમને મારી આ પાત્રા બાઇટ્સની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો જો હવે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં આ રીતના અરબીના પાના એટલે કે પત્તરવેલીના પાના લીધેલા છે. એને ધોઈને કોરા કરીને લૂછી લીધા છે. હવે એની નસનો પાર્ટ કટ કરવાનો છે. મેં લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું એની એક પેટર્ન હતી નસ કાપવાની. આ હું બીજી પેટર્ન બતાવી રહી છું. આ પેટર્નથી બી તમે નસને કાપી શકો છો. આ પાત્રા બાઇટ્સ કે પાત્રા બીડાવાળીને બી જો બનાવવાના હોય તો નસ કાઢવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આની ફ્રન્ટ નસ પહેલાં કાઢવાની, ત્યારબાદ એની જે સાઈડની નસ હોય છે એ બી આપણે કાઢી લેવાની છે. આપણા પાના ફાટી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને એ ધ્યાન રાખીને જ આપણે નસ કાઢવાની છે. આ રીતે હવે મેં બધા પાનાની નસ કાઢી લીધી છે. હવે આ રીતે પાનાને રાઉન્ડ રોલ કરવાના છે અને એને આ રીતે કટ કરી લેવાના છે. હું અત્યારે એક જ પાનાનો રોલ કરી અને એને કટ કરી રહી છું. તમે એની જગ્યાએ 3 થી 4 પાના રાઉન્ડ એક સાથે રોલ કરી અને એને કટ કરી શકો છો. હું આ રીતે હવે બધા જ પાના કટ કરી લઉં છું અને કટ થઈ જાય એટલે હાથની મદદથી આ રીતે એના દરેક પાંદડાને છૂટા કરી દઈશું. અને એ રીતે મેં બધા જ પાના કટ કરીને રેડી કરી લીધા છે. હવે આપણે આમાં કોઈ જ ગોળ આંબલીનું પાણી નથી લેવાનું. આ બી હું તમને ઇન્સ્ટન્ટ બતાવી રહી છું. એમાં લસણ મરચાંની પેસ્ટ લઈશું, 2 મોટી ચમચી ખાંડ લઈશું ગોળની જગ્યાએ, આંબલીની જગ્યાએ 3 ચમચી લીંબુનો રસ, 2 મોટી બાઉલ બેસન લઈશું, ગરમ મસાલો, મીઠું, 2 મોટી ચમચી ધાણા જીરું, 2 મોટી ચમચી લાલ મરચું, 2 મોટી ચમચી તલ. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. આપણે મીઠું એડ કર્યું છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાથથી પાનાને મસેડીશું. આ મસેડવાની પ્રોસેસ કરવાથી મીઠાના લીધે આપણા પાનામાંથી જેટલું પાણી રિલીઝ થતું હશે એના સાથે પહેલાં આપણે જે બેસન એડ કર્યું છે એ મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા જઈશું. આ રીતે હાથેથી મસેડતા મિક્સ કરવાનું છે જેથી આપણા બેસન અને પાના પ્રોપરલી એક સાથે કમ્બાઈન થઈ જાય. આમાં બહુ વધારે પાણી બી એડ નથી કરી દેવાનું. આપણે ભજીયાનું બેટર નથી બનાવવાનું અને બહુ ઓછું પાણી બી એડ નથી કરવાનું. હું તમને બતાવી દઉં કે આ રીતે તમે પ્રોપર તમને પાના અને બેસનનું ઇક્વલ માપ દેખાય ત્યાં સુધી મિક્સ કરવાનું. તમે આમાં જોઈ શકો છો કે પાના બી જેટલા દેખાય છે એટલું જ આમાં બેસન એડ કરેલું છે દેખાય છે. બસ આ ટાઈપનું બેટર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે ના બહુ પતલું છે ના બહુ જાડું છે. આ રીતે હાથેથી લો અને આ રીતનું મુઠ્ઠું વળે આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આ રીતે જે સ્ટીમર પ્લેટ હોય છે એને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને આપણે જે પાનાનું બેટર બનાવ્યું એને બધી જગ્યાએ ઇક્વલ પાથરી લેવાનું છે. તો આપણું
ઇક્વલ બેટર બધી સાઈડ પથરાઈ ગયું છે. હવે 5 મિનિટ પ્રીહીટ કરેલા સ્ટીમરમાં આપણે 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. 20 મિનિટ બાદ સ્ટીમરમાંથી બહાર કાઢી અને એને ચેક કરી લેવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ રીતે ચપ્પુ અંદર અડાડીને ચેક કરવાનું છે કે આપણું ચપ્પુ ક્લિયર આવે છે, એટલે ઇનશોર્ટ આપણા પાતળા ચડી ગયા છે. હવે એને બહાર કરી ઠંડા થવા દઈશું. ત્યારબાદ એને સ્ક્વેરમાં કટ કરી લઈશું. હું અત્યારે પાતળા બાઇટ્સ બનાવી રહી છું, એટલે હું એને સ્ક્વેરમાં કટ કરી રહી છું. તમને જે શેપ ગમતો હોય એ શેપમાં કટ કરી શકો છો. જો તમે આ સ્ટીમર પ્લેટમાં સ્ટીમ ના કરતા હોય તો તમે એને વાડકીમાં સ્ટીમ કરી શકો છો, અધરવાઇઝ ગ્લાસમાં સ્ટીમ કરી શકો છો. અને ઠંડુ થઈ ગયા બાદ ગ્લાસમાંથી કાઢી અને એને રાઉન્ડ શેપ બી આપી શકો છો. તમને જેવા શેપ ગમે એવા શેપ આમાં રેડી કરી શકો છો. હવે હું એને ડિમોલ્ડ કરી અને તમને એનો એક પીસ કાઢીને બતાવી દઉં કે કેવો પરફેક્ટ આપણા પાતળા બાઇટ્સ રેડી થયા છે. હું તમને એને તોડીને બી બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે. જેટલા પાતળાના પત્તા દેખાય છે એટલું જ બેસન બી દેખાય છે. તો હવે પાતળા બાઇટ્સના વઘાર માટે આપણે એક પેનમાં સિંગતેલ લેવાનું છે, 2 ચમચી જેટલું. આનો વઘારમાં સિંગતેલ લેશો તો ટેસ્ટ સારો આવશે. એની જગ્યાએ તમે કપાસિયા બી લઈ શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 2 ચમચી તલ. અને તલ થોડા તતરે એટલે તરત જ આપણે જે પાતળા બાઇટ્સ કટ કર્યા છે એ એડ કરી લેવાના છે. હવે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાની છે. હવે આપણે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સ્ટર કરવાના છે. જો તમે બહુ બલ્કમાં આને કરતા હશો તો ઇન કેસ કદાચ છૂટા પડી શકે. જો તમે બલ્કમાં બનાવતા હોય તો તમારે બધા પાતળાને એક ડીશમાં ગોઠવી અને એની ઉપર વઘાર પોર કરી દેવાનો રહેશે. આપણા પાતળા બાઇટ્સ રેડી થઈ ગયા છે. એને પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરી લઈએ. તેને તમે ચટણી ચા સાથે એન્જોય કરી શકો છો. તો આપણા પાતળા બાઇટ્સની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.